આજે આપણે બનાવીશું સાબુદાણાના વડા. તેના માટે મેં અહીંયા થોડા સિંગદાણા, ધાણા ભાજી, આદુ અને મરચાંના કટકા લઈ લીધા છે. આ બધાને આપણે એક મિક્સર જારમાં લઈને બધાને સરસ રીતે પીસી લઈશું. હવે મેં થોડાક બટેકાને પહેલાંથી જ બાફી દીધા હતા. તેને મેં એક બાઉલમાં લઈ લીધા છે. સાબુદાણા મેં 4 થી 5 કલાક પહેલાં પલાળી દીધા હતા, તે પણ હું આમાં એડ કરી દઈશ. આપણે જે આદુ, મરચાં અને કોથમીરની જે પેસ્ટ બનાવી હતી તે પણ આપણે આના ઉપર એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, આમચૂર પાવડર, ધાણા જીરું પાવડર અને વરિયાળી એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે નાના નાના વડા આપણે બનાવી લઈશું હાથથી. હવે આપણે એક પેન લઈશું, તેમાં તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે આપણે આ વડાને તેમાં ફ્રાય કરવાના છે, સેલો ફ્રાય કરવાના છે. એક બાજુ ફ્રાય થઈ જાય એટલે આપણે તેને પલટાવી દઈશું અને બીજી બાજુ પણ સરસ રીતે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાના છે. આપણા ક્રિસ્પી સાબુદાણાના વડા રેડી છે. તમે કોઈ પણ ઉપવાસમાં તેને ખાઈ શકો છો. થેન્ક યુ.